ઓય મને પૈસા આપો ને, મારે સાડી ને એવું ખરીદવું છે, મારી બેન ના લગ્ન છે ને એટલે. હે મારે સાડી લગન છે? એ તો ખુદ મુંબઈમાં સારું એવું કમાઈ છે, કેવી જોબ સરસ મજાની કરે છે, તો હું કામ પૈસા દઈ છે ને? હવે એટલું તો ઈ ખરીદે જ તે ને, આ તો મારે 10,000 ની સાડી લેવી છે એટલા માટે. તારી બેન ના લગન છે અને તારે 10,000 ની સાડી લેવી છે? મારી પાસે પૈસા નથી. તારે લગનમાં જવું હોય ને, તારી જૂની સાડીઓ પડી ને એ બધી લઈને વઈ જાજે ને ઈ જ પહેરી લેજે. આ બધા નવા નવા કપડા પહેરે ને હું જૂની સાડી પહેરીને જાઉં એમ? તમારી પાસે તો કોઈ દિવસ પૈસા જ નથી હોતા. જેટલું છે ને એટલામાં રહેવાનું, એટલામાં રહેતા શીખો. બહુ કાંઈ વધારે આપણે ઉડવાની જરૂર નથી, બરોબર? અને હું અહીંયા કેટલોય તે માંડ નોકરી કરીને પૈસા કમાતો હોય, માંડ આ બધું ઘરનું પૂરું કરતો હોય, તમે અહીંયા 10,000 ની સાડીઓ લ્યો એટલે કેમ હાલે? એમ ન હોય, બરોબર? જે છે ને એ છે ઘરની સાડીઓ જે પડી છે ને એ પહેરીને વયા જાજો. એટલે તમે મને પૈસા નહીં આપો એમ ને? એક નંબરના કંજૂસ છો, મહા કંજૂસ. હા તો છું કંજૂસ. જા અહીંયા હું ફાટલા કપડા પહેરીને ફરતો હોય, હાથું બધું હાંધીને જતો હોય. આની પાસે ખાલી મારી હાટુ જ પૈસા નથી. હા મમ્મી. બેનના લગ્નમાં આવવાની છો ને? ના હું નથી આવવાની. હું બેઇજ્જતી કરાવવા આવું? અહીંયા મને એક તો કપડા નથી અપાવતા ને એમ કહે છે કે જૂના કપડા પહેરીને જ આવે. જૂના કપડા પહેરીને આવું તો કેટલું ખરાબ લાગે. અરે જમાઈ તો બહુ પૈસાવાળા છે, એને કેમ ના પાડી? અરે એમ કહે છે કે બિઝનેસ નથી ચાલતો સરખો. ઓહો, એક કામ કર, આપણા પાડોશી છે ને એમને ત્યાં એમનો બિઝનેસ હતો ચાલતો, તો એમણે એક પંડિતજીને બતાવ્યું ને તો એમ કીધું કે જે વહુ છે ને એમણે મૌન વ્રત કરવું પડશે, તો એને મૌન વ્રત કર્યું ને તો બિઝનેસ ચાલવા લાગ્યો. તો તુંય મૌન વ્રત કર એક દિવસ. હા તો બધું થઈ જશે એક સરખું? એક દિવસમાં કરીશ તો બધું થઈ જશે સરખું? હા થઈ જશે. હા તો હું હમણાં જ ચાલુ કરી દઉં. હા તો મૌન વ્રત ચાલુ કરી દે. હા ચાલુ જ કરી દઉં મમ્મી, મૂકું. હા ત્યાંથી જ મારું મૌન વ્રત ચાલુ કરી દઉં, બોલું જ નહીં હવે. છે મારે હાંધવું છે. બોલ ને, ક્યાં રાખ્યો છે? બોલતી કેમ નથી? મોઢામાં હું મગ ભર્યા છે? મને હું કામ ગુસ્સો કરાવેશ? બોલ ને, બાથું હોય તો મોઢા ફાડીને બાધેશ ને. હવે કેમ મૂંગી થઈ ગઈ? માથે હું કામ હાથ ફટકારેશ? માથું દુખે છે? મૂંગી થઈ ગઈ છો કે હું? અરે બાપરે, આ મૂંગી થઈ ગઈ કે હું? એ ભાવી ના જો તો, મૂંગી થઈ ગઈ લાગે, જો તો જલ્દી આવ. શું થયું મમ્મી? આ જો ને, ક્યારની હું આને હોય દોરાનું પૂછું છું, બોલતી જ નથી. કેટલુંય કીધું તો તે કે મોઢા મગ ભર્યા કે હું કે મૂંગી થઈ ગઈ? બોલ તો ખર, તું કે તો ખરો કે હું થયું છે? કેમ નથી બોલતી? બોલ. મમ્મી આ શું કરે છે? આમાં ગાંડી થઈ ગઈ કે હું? આ કોને ખબર શું થઈ ગયું છે? તે કાઈ કીધું છે? તે કાઈ બાજ્યો છું, માથાકૂટ કરી છે? મેં કાંઈ કીધું નથી એને. મને ખાલી આવીને મને પૂછી ગઈ હતી કે મારે કે સાડી લેવી છે, મારે લગ્નમાં જવું છે એટલે, અને 10,000 ની સાડી લેવી હતી. એટલે મેં ના પાડી કે હમણાં ધંધો સારો નથી હાલતો એટલે હમણાં ન લેતી એમ. કેમ નથી બોલતી? એ બોલ. હા મમ્મી આમ જો, આ તો મને મારવાની ધમકી આપે છે. અને કઈ ભૂત વળી ગયું છે કે હું? ના ના, એવું કાંઈ નથી થઈ ગયું. આને કાંઈક થઈ ગયું, મૂંગી થઈ ગઈ લાગે છે. જા ડોક્ટરને બોલાવી આવ જલ્દી. મને સમજાઈ ગયું લાગે છે કે આ હું કામ આને આવું થઈ ગયું છે. મને છે ને એ પૈસા માંગવા આવી ને જયારે એના બેનના લગ્નમાં જવું હતું ને, એના 10,000 ની સાડી લેવી હતી, મેં કીધું ને ઈ, એટલે મેં એને ના પાડી કે સાડી નથી લેવી. હમણાં મેં થોડું પૈસા બચાવવાનું કર્યું એટલે મને લાગે છે આને ઝટકો લાગી ગયો લાગે છે, મગજ ઉપર ઝટકો ચડી ગયો છે.